આજ બા તમને શું થતું હતું? રિપોર્ટ કર્યા બા ને છે ને ઓપરેશન કરવાનું કીધું તું. આ ને કાલે એને છાતીમાં દુખાવાનું 2 દીધા. બા છે ને દવાખાને ગયેલા હતા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. બ્લોગની શરૂઆત કરી નાખી છે અને ભાઈ મોર્નિંગ થઈ ગયું છે, નીકળવું છે. અને આજે નિશાળને છોકરાઓને બધાને રજા છે નિશાળે, કેમ કે આ વરસાદની ફૂલ આગાહી છે. અને ગાડી સાફ કરું છું કેમ કે નીકળવું છે એટલે ને આમ કાવર લાગી ગયો છે ગાડીની. જો આ બદલાવવું પડશે એટલે આની ઉપર છે ને બ્લેક અમે ઓલું મરાવેલું છે આવે ને એ, એટલે સારું લાગે એમ. એ જો પીળું પડી ગયું નવું નખાવવું પડશે. ચાલુ કરવી થઈ જાય અત્યારમાં તો લો મોટર ગાજી જો ભૂમ 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 થઈ જા ચાલુ. ફટાકડા ફૂટે છે. કીકથી કરવી, કીકથી થઈ જાય તો ગાડી પાણી હેડી ગયું ને કાલ. હા કેટલું બળ કરાવે ને કીક કોદે મારી ના ને એટલે સોંટી થઈ ગઈ ગાજી થી હમણાં. બોલો થઈ જા થઈ ગઈ. હાલો આ ઉપર ચડી જા. આ જો અટકી જાય જો સોંટી થઈ ગયો ભાઈ. કીકથી થઈ ગઈ, જ્યારથી ન થાય જો હજુ 10 કાલે જો બંધ થઈ ગઈ, પાછી બંધ થઈ ગઈ. કેમ આમ થાય? હવે તો હાવ બંધ થઈ ગઈ. પેલા ગાડી ચાલુ કરી લઉં. માઇન ગાડી ચાલુ થઈ છે અને હવે નીકળવી, કેમ કે છે ને બહુ વાર લાગે. બધા પગમાં આંસકો આવી ગયો તાર ચાલુ થઈ. પોગી ગયા છીએ અને લખોટી રમી છે હું બધું. આને છે ને હાટવાની આમ એ એ એ એ એ એક કે ના તો મારે મારે દીધું. આલે અલે અલે લે લે હા એ રમી છે. ઓય અચ્છા પપ્પા કી જાય આમ જોઈ હું થાય, કેમ કે લાઈટ નથી એટલે અત્યારમાં. લેતા તું તે પઠાણ. હા 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 લેતો લેતો આવું હાલ્યા કરે. અત્યારે છે ને બેન બાનો વિડીયો કોલ આવી ગયો ને પ્રેમ મંદિર બતાવે ને તો ભાઈ તમે છે ને વૃંદાવન પ્રેમ મંદિરના દર્શન કરી જો. આખું દેખાતું ન નાઈટ ધીમી છે ઉભો. હા જો ભાઈ પ્રેમ મંદિર લાઈવ તમે જોઈ જો વૃંદાવન. બેન બા હે ને પોગી ગયા છે અને પ્રેમ મંદિર છે જો અંદર જાય છે. અંદર લોકો બીજું ન ઉતારવા દે જો જો બધા કેવા દર્શન કરે. જો મંદિર કેવું છે જો અંદર લાઈટ ને એવું કરેલ છે. મેં તો પહેલી વાર જોયું. તુલાબા એમ કે ગયો ન હોય તો પેલા કેવું મોટું છે. હારે તમે દર્શન કરી લો. આ લોકો તમે જોવો ન કરે. પ્રેમ મંદિર પહોંચી ગયા છે ને મંદિર કેવું મસ્ત છે અંદરથી. અને લાઈવ વૃંદાવનનું તમને બતાવી જો વિડીયો કોલ કર્યો બેન બાય. લાઈટ આવી ગઈ છે અને બધા વાતો કરે. અત્યારે જમવા આવી ગયા, જમી લીધું છે અને ભણેશ્વરી છોકરા ભણે છે. ઓહો ભણે છે હો મિત્રો. અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને ફઈના ઘરેથી ડાયરેક્ટ વયા છીએ. અને આજ તો છે ને બા ને દાદા છે ને ઘરે રજા રાખેલી છે અને બા ને છે ને તબલીક આવે ને તબલીક હું આવે ને આપણે એ આવે ને એટલે પૂછવી. અને ઘરે પહોંચી ગયા છે ને ધાર્મિક ભાઈ બાજુમાં હે ને ભજન વગાડે છે એટલે તમને અવાજ આવતો હોય છે. ભાભી આવી જાય છે ને હું નથી મેથી નથી. જો આપણે જ્યારે ચા ને થેપલા ખાવાનું મન થયું હોય ને ઈચ્છા થઈ હોય ને ત્યારે તે લારીઓ વાળા ને બકાલા વાળા છે ને મેથી ન લાવે. ચોમાસાની મેથી નો આવે, ઓલી તો થઈ જાય. શું આવે તો ચોમાસામાં મેથી ભાજી એકે આવે જ નહીં. તાંજળીઓ કે એવું કઈ નો આવે. ખેડૂત પુત્ર ખેડૂત છો તમે. દાડીએ જાતા એટલે એને ખબર હોય. આયા બીજી એક લારી છે ને પૂછવી ત્યાં હોય તો નકર તો છું ન્યાય નથી એમ કહે છે. જો અંદરથી બોલે. થેપલાનો તો મેળ ન આવ્યો તો હવે છે ને કાંઈક બીજું તો બનાવી છે. અને એ બનાવવામાં ભાભીને છે ને બહુ કષ્ટી પડે છે ને બિચારા રોવા મળ્યા છે આજ તો. એને કેમ કે મોટભાઈ એક લાફો મારી લીધો. લાફો ના માર્યો પણ ડુંગળી મોડે છે. ડુંગળી બરોબર બહુ ડુંગળી બહુ ઉડે. હા બહુ માર્યો માર ભાઈ. એવો નથી હો, મજાક કરું છું, કાંઈ માર્યા નથી ભાભીને.
કોઈ અને દી નો ડુંગળી મારે. મળે એટલે ઈ મારે નહીં. અને મસ્તીમાં મારે પણ આમ નો મારે કોઈ. તો બે જણા મસ્તી કરતા હોય. અને આજે છે ને બનાવી નાખવાના છે આપણે ભજીયા. હા મિત્રો, ભજીયા ને ચા, બરાબર ને? થેપલા નહીં તો ચા. એટલે મેથી નથી આવતી એટલે. મેથી ના આવતી એટલે. એમાં એવું થાય, હું આમ બોલવા જાઉં તો ભાભી બોલે, અને હું આમ ફોન ફેરવી નાખું પછી જ બોલે, તો મારે આખું આમથી નામ થઈ જાય. રોવે છે, રોવા દેવી. હા, રવાઈ દો ઘડીક. હે? રવાઈ દો ઘડીક એમ. હા, ભલે રોઈ નાખતા હોય. બહુ પછી દાંત ખાટવાય નો હારા, એટલે રોવા દેવું પડે. ક્યારેક તો રોવું પડે. ક્યારેક તો રોવું પડે. ભાભી બનાવે છે ભજીયાનું ઘોળું અને ભાભી બનાવે છે ભજીયાનું હડોયું, અને મારથી ઘોળું બોલાઈ ગયું, અને હડોયું કહેવાય એને. એ બનાવે છે અને માઇક લગાડી દીધું છે, વિડીયો બનાવશે એટલે. જો ઘોળું નહીં પણ હડોયું. હા, હડોયું બનાવે છે. ગરમા ગરમ ભજીયા બનવા મળ્યા છે. જો આ કઢાઈ છે, હડોયું થાય છે. હડોયામાં બટેટા નાખી દીધા. આ બટેટાના છે અને આ ડુંગળીના. મને તો આ તો તારે ભાવે છે. આમ થાય છે. અને મમ્મી કામ કરે છે આમથી આમ આમથી, હાલતા ચાલતા ખાવાનું. કાંઈ તે આવે જો ખાવા. જોયું? પિક્ચર જોતો જોતો ખાવા આવ્યો. જો વહી ગયો હાસો. કા એને બહુ ભાવે ભજીયા. તો કોને નો ભાવે ભજીયા? વરસાદના વરસાદના બહુ ભાવે બધા. તો તમે તો સાચો મમ્મી. પછી આપણે ખાન ચાલે. ત્યાં તમે સાચું ભાભી. નહીં મેં વલપા તો ભજીયા બનાવ્યા છે. મારો રાજ બા કરે છે તો બાએ ભજીયા બનાવ્યા છે. જો આજ તો બે કરે ભજીયા. હાલો ભજીયા. એ તો મરચા ના હોતે ને કરે. જો મસાલા બને બહુ વાલા. હા, એટલે જ તો પછી બીમાર ખબર ને કેવું થાય. આજ બા તમને શું થતું હતું? લોહી કેવું સાટું એમ. જો આ જો આ હાથે જો લોહી લીધેલો છે. રિપોર્ટ કર્યા. શું આવ્યું? હારા હે ને? તો વાંધો નહીં. એક તો હવા દીની ઉપાધિ હતી કે બાને હે ને પેલા ઘણું થઈ ગયું છે. આપણે લોહી વરદી થઈ ગયું ને. હા, બાને છે ને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ હું ભાઈ ને બધા ગયા હતા દવાખાને, રિપોર્ટ કરાયા હતા અને ભાઈ એવું બધું હતું. લોહીના રિપોર્ટ કરાયા હતા. ડૉક્ટર કહે કે છે ને આપણે ઓપરેશન કરાવવું પડશે. તો ઓપરેશનના પછી રિપોર્ટ સારા આવ્યા ને તો ન કરાવવું પડ્યું. બાને હે ને બીપીની પ્રોબ્લેમ છે, વધી જાય ને ઘટી જાય એવું થાય છે. હું વધી જાય ઘટી જાય. હા, ક્યારેક વધવા મળે ક્યારેક ઘટવા મળે. તો એને બાને હે ને દરરોજ દવા પીવાની. એ દવા ચાલુ છે, લોહીની ને બીપીની બે દવા ચાલુ છે, અને આંસુ પાડવાની લોહીની ચાલુ છે. તો બા હે ને કાલે એને છાતીમાં દુખાવાનું 2 દીધા. તો એ આજ રજા રાખીને દવાખાને બતાવે છે એને દાદા બે. કા સારું, કાંઈ રિપોર્ટમાં એટલું બધું આવ્યું ના, એટલે કાંઈ આવ્યું નથી, નોર્મલ છે એટલે વાંધો નહીં. તો બા છે ને દવાખાને ગયેલા હતા. મિત્રો જમવા બે ગયા. જમવામાં ચા, બટેટાના ભજીયા અને ડુંગળીના ભજીયા છે. અને ઓગી ચાલુ છે. ઓગી કોકરોચ કોઈ જોયું ને એ જરા કોમેન્ટમાં કહી દેજો. અમે તો હજી જોઈ છે. તેલવાળા ભજીયા બહુ છે. નીસવી ખાવા પડશે. અહીંયા તો જો કપડાની લાઈન કરી. ઓહો, જોવા તો કરે ઘરમાં કપડા સુકાયા. વાહ બડી વાહ. હે ક્યાં નાખવા જવા તો બોલ. આમ જોવા તો કરી લાઈન કરી. આમ જો આ બારીથી બાંધજો તે ઠેઠ આયા લગીને કપડા સુકાવે છે બા ભાભી. ક્યાં નાખ બીજું કાંઈ હુકાઈ ગયું? મારા માથા ઉપર નાખી દો. લ્યો લ્યો. બસ એમ કરીને ટકામાં મારી જાય મને. તો છે ને બ્લોગ જોવે છે. જો કાલનો પમદીનો બ્લોગ જોવે છે. જોઈ લો. એ બ્લોગ તો જોવે તો ખરી જ ને કેવાક વિડીયો બનાવે છે. દરરોજ ઉતારે તો હે, પણ કેવાક બનાવી જોવે છે. હાથ મને છે ને આજ દુખે છે. તો બા એને બામ લગાડે ને માથામાં, તો મેં કીધું મને આ લગાડજો, મને દુખે છે. જો તો બા છે ને બામ લગાડે છે ને બા ઘરે હોય ને તેથી જ રોગ આવે એમ કે છે. એવું નથી. ક્યારેક બા આગળ હોય ને ક્યારેક મમ્મી હોય, તો એ ગમે આવે ને છોડાઈ દઉં. અને આજ છે ને બાન રિપોર્ટ આવે ને રિપોર્ટ જોતા હતા, નોર્મલ છે હાવ. આપણે આપણી જગ્યાએ એવી આવી છીએ એડિટિંગ કરવા. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો અને ગુડ નાઇટ બધાને. બાય બાય.